મિત્રો, મારી પાસે આ ખૂબ મોટું લીમડાનું ઝાડ છે. મારે ભાડે આપવું છે. તમારે લેવું છે? અરે મિત્રો, હસો છો શા માટે? હા, લીમડો ભાડે આપવાનો છે. તો તમને થશે કે લીમડો તે વળી કોણ ભાડે લે? તો મિત્રો, આપણી પાસે એક એવા મહાનુભાવનો ઓડિયો છે કે જેઓ લીમડો ભાડે રાખે છે, દત્તક રાખે છે અને એના બદલામાં પર મંથ તમને 500 રૂપિયા ભાડું પણ ચૂકવવા તૈયાર છે. તદુપરાંત આ લીમડાનો કેવી રીતે યુઝ કરવામાં આવશે, શું યુઝ કરવામાં આવશે અને એમનો આગળનો આખો પ્લાન આગામી વિડીયોમાં દર્શાવવામાં આવશે. તો ચોક્કસથી આ વિડીયો સાંભળજો, જોજો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો યુટ્યુબ ચેનલમાં કમેન્ટ પણ કરજો. બોલું છું સુરતથી. હું સામાજિક કાર્યકર્તા છું. હું મહેસાણા જિલ્લાનો કડવા પાટીદાર, ખેડૂત અને એન્જિનિયર અને 40 વર્ષનો મને અનુભવ છે સમાજ સેવાનો પણ અને એન્જિનિયર તરીકેનો પણ. સાથે સાથે મેં સમાજના બધા પ્રશ્નોની વિચારણા કર્યા પછી નક્કી કર્યું કે આપણા ગુજરાતીઓમાં જે ખમેર છે એ ખમેરને કોઈ ઓળખી શકતું જ નથી. આ ગુજરાતે સરદાર આપ્યા છે, વલ્લભભાઈ આપ્યા છે, પછી ગાંધી જેવા આપ્યા છે, તો પછી આપણે અત્યારે કેમ આવો અલગ થઈ ગયા? યુવાનો કેમ આવા અટવાઈ ગયા છે બિચારા? કારણ કે આપણી જે ભ્રષ્ટાચારી સિસ્ટમ છે ને એ બિચારા એમાં બધી રીતે નાસીપાસ થઈ જાય છોકરાઓ. હવે એમના પર વિશ્વાસ મૂકવો પડે. લે બેટા એક કામ આપો, ચાલ કર. 6 મહિનાની પ્રોબેશન ઉપર રાખીને વિશ્વાસ તો મૂકો એકવાર. એટલે મેં એક પ્રયોગ કર્યો છે કે મારા ગુજરાતના જે યુવાનો છે જે નોકરી શોધી રહે છે એમના માટે કે મેં એકવાર પહેલી વાર વિશ્વાસ મૂક્યો. મને ફક્ત બાયોડેટા જોઈએ ખાલી યાદી માટે, જે કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી થાય એટલા માટે, અને એમનું પેલું શું કહેવાય વિઝિટ પેલું કાર્ડ બને, આઈડી કાર્ડ બને એટલા માટે, અને એપોઇન્ટમેન્ટ લેટર આપવા માટે. એમનું મેં કશું ચેક નથી કરવાનું. કારણ કે મને તો એકદમ નિષ્ફળ જેલા વ્યક્તિઓ બી ચાલશે. એનું કારણ શું છે કે એ લોકોમાં અલગ પ્રકારની સ્કિલ હોય છે. મારું માનવું છે કે આ છોકરાઓને ખાલી તક જ આપવાની છે. તક મળી જાય ને પછી 6 મહિનાનો સમય આપો એમને. 6 મહિનાની અંદર તમને દેખાડશે અને જે દેખાડશે એના આધારે તમે આગળનું નક્કી કરજો. હવે ખોટા સર્ટિફિકેટ ઉભા કરીને લાવવા, અનુભવના સર્ટિફિકેટો બતાવવા, તો જીપીએસસીની પરીક્ષામાં નેગેટિવ રેટિંગ, અને આપણા છોકરાઓને ક્યાં જીપીએસસી યુપીએસસીને આપણે પોતા ખમીર જ એટલું છે. આપણે ધંધાકીય રીતે એટલી સ્કિલ છે કે વર્લ્ડના સૌથી મોટા બિઝનેસમેન બધા ગુજરાતી જ છે. તો આપણે બધા બહુ મોટા સાહસિકો છીએ, બુદ્ધિશાળી વ્યક્તિ. આપણે કુદરતે એ સિવાય બીજી ઘણી બધી બક્ષિસ પણ આપેલી છે. ગુજરાતની નથી બક્ષિસ છે એની બેજી વાત કરું કે લીમડા છે ને એ વિશ્વના ફક્ત ભારત દેશમાં જ થાય છે. બીજા દેશોમાં બહુ ઓછા થાય છે અને તે બધી વાતાવરણ માફક આવતો નથી. હવે આ જે લીમડા છે ને એ આખા ભારતના ટોટલ લીમડામાંથી 30% લીમડા, અમે સેટેલાઇટ મેપિંગથી ચેક કર્યું, 30% લીમડા ફક્ત ગુજરાતમાં છે. આ એક નવી બક્ષિસ છે. જે યુવાનોનું ખમીર છે ને એવી નવી બક્ષિસ છે. યુવાનોનો ડીએનએ અને આ નવી બક્ષિસ છે લીમડા. આ લીમડા આપણા આખા ગુજરાતના અર્થતંત્રને ઊભું કરી શકે એમ છે. અમે એનો અભ્યાસ કર્યો તો વર્લ્ડ લેવલે બધી જેટલી બી દવા કંપનીઓ છે, મોટાભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં 80% કેન્સરની દવાઓ તથા બહુ બધી પ્રોડક્ટની અંદર લીમડાના પાવડરનો અર્ક જાય છે. બીજી વાત, અને લીમડો ફક્ત ભારત છે કેમ મળતો નથી? એમાં જો જથ્થાબંધ જોઈએ તો ગુજરાતમાં જ આવવું પડે, કારણ કે 30% લીમડો ગુજરાતમાં જ છે. હવે આ લીમડા વિશે આપણે જાણતા જ નથી. આપણે ખાલી લીમડાના લીંબોળી હોય કે દાંતણ હોય કે પાંદડા હોય, હળગાવીએ, બસ ધુમાડો કરી મચ્છર ભગાડીએ. એ છે લીમડાનો કોઈ આપણે ઉપયોગ જ નથી કરતા. હવે લીમડો કોઈ ખેડૂતને વાવવો જ નથી પડ્યો, કોઈ મજૂરી જ નથી કરવી પડી. અને પક્ષીઓ આવ્યા છે, કુદરતે જ વાવ્યા છે. પક્ષીઓ ગમે ત્યાં લીંબોળી ખાય, ગમે ત્યાં નાખે અને લીમડો ઉગી જાય. હવે આ લીમડા વચ્ચે નથી, ખેતરની વચ્ચે તો પાક લેવાય છે, પણ તમે શેઢા ઉપર હોય, શેઢા ઉપર આપણે એને શેઢા બોર્ડર કહીએ, એ શેઢા ઉપર શેઢાની જમીનની મેં ગણતરી કરી તો આખા ગુજરાતની જેટલી વચ્ચેની ખેતીની જમીન છે એના 5% જમીન, 5% એટલે 49 મિલિયન હેક્ટર જમીન ફક્ત શેઢામાં જતી હોય. એ શેઢાની જમીન જો કાઢી નાખીએ ને તો બીજી 49 મિલિયન હેક્ટર જમીન એટલે કે બીજી 5% ખેતી વિશે જમીન વધી જાય. પણ આપણા બધા ખેતરો દિવસે દિવસે નાના થતા જાય છે. શેઢા જરૂરી છે, બોર્ડર જરૂરી છે, એટલા માટે શેઢાની સંખ્યા વધે. પણ શેઢા ઉપર લીમડાના ઝાડ છે, સરગવાના જે છે, અરડુસી છે, બધા કેટલાક પુષ્કળ જાતની ઔષધીય વનસ્પતિઓ છે. હવે એ જે ખેતીની આવક હોય ને એના કરતાં શેઢાના જે લીમડા કે આ બધી વનસ્પતિની જે આવક છે ને એ ખેતીની આવક કરતાં 25% વધી જાય એટલી છે. પણ એનો ઉપયોગ સમજતા નથી. એટલે મેં નક્કી કર્યું કે આ બીજી બક્ષિસ છે. એક તો ગુજરાતીઓ યુવાનોનો ડીએનએ, એક ખમીરવંતો ડીએનએ, અને બીજું છે લીમડો, અને ત્રીજું છે ગુજરાતી બહેનો
ત્રીજી શક્તિ છે આપણી ગુજરાતી બહેનો. આપણી ગુજરાતી બહેનો છે ને ગામડાની અંદર કામ શોધે, કામ. અરે બિચારી સવારે 12 વાગ્યા સુધી પેલું ખેતીવાડીનું ઘરનું બધી જવાબદારી પૂરી કરીને ફ્રી, અને પછી ગામમાં પાપડ બનાવે, વડા બનાવે, પેલું વડી બનાવે, અથાણા બનાવે, ગૂંથવાનું કામ કરે. 12 થી 5 ફ્રી હોય. આપણે ફ્રી સમય 12 થી 5 ની જે બહેનોનો ફ્રી સમય છે ને એનો ઉપયોગ કરી એમને કમાતા કર્યા છે. અને એમાં બી એ લોકો સારામાં સારું કમાય એવી મારી યોજના મેં બનાવી. બહેનો, આ યુવાનોનો ડીએનએ મજબૂત છે અને આપણો લીમડો, એ ત્રણને ભેગા કરીને એક મેં યોજના બનાવી કે લીમડાના દત્તક યોજના. લીમડા દત્તક યોજના એટલે દરેક ખેડૂતને લીમડાની કોઈ આવક જ નથી. પેલા રાવળિયા હોય ને, આપણે ઊંટના ખોરાક માટે લઈ જાય છે, બીજા કશા ઉપયોગમાં આવતો નથી. પણ લીમડો છે ને પક્ષીઓ આવ્યો પછી એને કદી ખાતર નાખવું નથી પડ્યું, પછી એને પાણી નાખવું નથી પડ્યું. એવો સ્વયંભૂ ઉભો છે. સ્વયંભૂ શિવલિંગ નીકળે, આપણે એને પૂજા કરીએ છીએ. આ સ્વયંભૂ લીમડા છે બધા, આની પૂજા થવી જોઈએ. આપણે એને દેવ માનવો જોઈએ. કારણ કે આ લીમડો આપણા યુવાનોને બહુ મોટી રોજગારી આપી શકે એમ છે, તંત્ર ઊંચું કરી શકે એમ છે. પણ ગુજરાતના જે રાજકીય માણસો છે કે જે નેતાઓ છે, જે છે એમની બૌદ્ધિક ક્ષમતા ક્યાંક ખબર જ નહીં. બધા આઈએસ અધિકારીઓ બી બીજા રાજ્યના જ આવે. બધા મોટા મોટા પ્રાંતો આવે, એમાં બધા ગુજરાત સિવાયના બહારના છોકરાઓને નોકરી રાખે. પરપ્રાંતિયો થઈ ગયા. ગુજરાત પરપ્રાંતિયોનું 50% કરતાં વધારે વસ્તી ધરાવતી થઈ ગઈ. એટલે મેં નક્કી કર્યું મારે જે પ્રોજેક્ટ કરવો છે ને ફક્ત ગુજરાતીઓ માટે કરવો છે, ગુજરાતના બાળકો માટે જ કરવો. એમાં બીજી રાજ્યની કોઈ વ્યક્તિ નોકરી રાખવા જ નથી. છતાં અમારા અમુક ડિરેક્ટરે એવું કહ્યું કે જે 30 વર્ષ પહેલા ગુજરાતમાં જન્મેલા હોય અને ગુજરાતમાં મોટા ફક્ત ગુજરાતી જ બોલતા હોય તો આપણે એમને ગુજરાતી કરવા જોઈએ. મેં કહ્યું ચલો એ અમે ઓપ્શન રાખીને બધા ફક્ત ગુજરાતી સિવાય કોઈ બીજા હિન્દી ભાષી કે પરપ્રાંતિ વાળા નોકરી રાખવાના નથી. એટલે આપણે ગુજરાતનો પ્રોજેક્ટ છે, ગુજરાતની જમીન માટે છે, જમીનના યુવાનો માટે છે અને ગુજરાતના લીમડા માટે. હવે જે લીમડો છે એ ખેડૂતોને આવક કરવા માટેનો છે. હવે લીમડો ખેતરની પાળે ઉભો છે, કશી આવક નથી. પણ એક ખેતરમાં ધારો કે 10 લીમડા છે તો એક ખેતરમાં એક લીમડાનું 500 રૂપિયા ભાડું આપું. સરકારી મંડળી અને ગૂગલ પેથી એના ખાતામાં દર મહિને આપણે અમૂલ ડેરી દૂધના પૈસા નાખીએ ને કે તમારો પગાર આવે ને સરકારી ખાતામાં, તમારો પગાર આવે કે પેન્શન આવે, એ જ રીતે ગૂગલ પેથી એમના ખાતામાં દર મહિને એક લીમડાના ઝાડના 500 રૂપિયા ભાડું આવે બેઠું. તો 10 લીમડા તો બીજી 5,000ની આવક થઈ જાય. તો ખેડૂત બી શબ્દ ખેતીવાડી નિષ્ફળ જાય તો બી એને લીમડાનું ભાડું તો આયા જ કરવાનું છે. મને લીમડા ભાડે જોઈએ છે, લીમડા દત્તક જોઈએ છે. હું હવે લીમડા દત્તક એટલે છું કે લીમડાની જે ઊંચાઈ છે ગમે એટલી હોય એની સાથે લેવા જવાનું, પણ 3 ફૂટની ઊંચાઈ આપણે કમરની કહીએ ને, કમર 36ની કમર હોવી જોઈએ. તો એ લીમડો જે 36ની કમરવાનો હોય ને એ લીમડો હું કોન્ટ્રાક્ટમાં લેવાનો, દત્તક કરવાનો. અને એ પાછું બધું કામ છે ને ગામડાની મહિલાઓ દ્વારા. અને એ સિવાય લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ડિજિટલ એપ બનાવીએ છીએ ગુલાબી ગેંગનું, અને એપ દ્વારા બધું વહીવટ થવાનો છે. એ બહેનો જશે એપ લઈને લીમડાનો ફોટો પાડશે, જીપીએસ સિસ્ટમ, સર્વે નંબર, ખેતરનું નામ લખશે એટલે એનો લીમડો રજીસ્ટર થઈ જશે. એટલે એના ખાતામાં પૈસા આવવાનું ચાલુ થશે દર મહિને 500 રૂપિયા. હવે એ લીમડો હું ભાડે લઉં છું, દત્તક લઉં છું. હવે લીમડો તો ખેતરની અંદર મેં કદી કાપીને લઈ જવાનો નથી. મને ફક્ત એના દાણા, પાંદડા અને લીંબોડી જ જોઈએ. અને એ બી દર ફક્ત 2 મહિને. 2 મહિને લીમડાને આજે દાણા પાકડા કાપવાથી લીમડાનો ગ્રોથ વધે છે, એ વૈજ્ઞાનિક સાબિત થયું છે. એટલે મેં લીમડાને કોઈ નુકસાન નથી કરતો, પર્યાવરણને કોઈ નુકસાન નથી કરતો, પણ આમાંથી રોજગારી ઊભી કરવાનો પ્લાન છે. હવે લીમડાનો પાવડર બનાવવાનો હાવ સહેલું કામ. બધા એમ વિચારે કે બહુ મોટી કંપની આવશે ને પ્લાન્ટ નાખશે ને આવું, એવું કશું નથી બેટા. લીમડાના પાંદડા એકત્ર કરવાના, લીંબોડી એકત્ર કરવાની, દાંતણ એકત્ર, દાંતણ 10 નચીના લાભ. એક દાંતણ છે ને ફોરેનની અંદર મેડિકલ સ્ટોરમાં $1 એક વેચાય છે. ડૉક્ટર લખીને આપે કે બધી ટૂથપેસ્ટ બંધ કરો, લીમડાનું દાંતણ વાપરો. અને લીમડાનું દાંતણ ફક્ત ભારત જ એક્સપોર્ટ કરી શકે એવું છે. એટલે ગયા વર્ષના એક્સપોર્ટ ડેટા મેં જોયા તો 764 ટીમ્બર એક્સપોર્ટ થઈ છે લીમડાનો પાવડર. પણ જો અત્યારે તો એ લોકોની ડિમાન્ડ છે 20,000 ટનની દર મહિને. 20,000 ટન લીમડો જોઈએ પાવડર કોણ આપશે? હવે એ સિવાયની બીજી વાત કરું તો લોકલ માર્કેટ એટલે ડાબરવાળા શોધે છે લીમડાનો પાવડર લાવો જોઈએ એટલો લઈ લો. હિમાલયાવાળા જોઈએ છે, એમવેવાળા શોધે છે, એટલે પતંજલિવાળા શોધે છે, રામદેવવાળા શોધે છે. આ બધી જે બ્યુટી કેર બનાવે છે, સ્કિન માટેની દવાઓ બનાવે છે કે શેમ્પુ બનાવે છે કે જે બધું જે બી બનાવે છે એ બધામાં લીમડા સિવાય કઈ યોક્ષિત દવા જ નથી. અને આ લીમડાને આપણે દેવ માનીને પૂજા કરવાનું ચાલુ કરો અને વિશ્વ લીમડા દિવસની શરૂઆત બી કરવી જોઈએ. અને આપણા યુવાનોને જબરજસ્ત તક મળવાની છે. અને આ બધા લીમડાને એકત્ર કરી રહ્યા છે. દરેક પાછું આપણું આયોજન એવું છે હું કોઈ ખેડૂત ધારો કે એના 50-100 લીમડાનો પાવડર બનાવીને જાય તો પેલો કંપનીવાળો ના પડે ભાઈ ના ચાલે. કારણ શું છે કે એમને સર્ટિફાઈડ લેબોરેટરી ટેસ્ટિંગ વાળો પાવડર જોઈએ. હવે એ બધું માળખું કેમ ઊભું કરે ખેડૂત? બિચારો ક્યાં બધે લેબોરેટરીના ધક્કા ખાય? એટલે આપણી જે સહકારી મંડળી છે ને એ સહકારી મંડળી ડિજિટલી મેનેજ થશે, વેબસાઇટ બનશે, એનું ગૂગલ એપ્લિકેશન બને છે. બધા જ યુવાનોને એમના તાલુકામાં કામ આપવાનું. એવું નહીં એમને મારે શહેરીકરણ બંધ કરવું છે. હવે બધા ગામડામાં જ જાઓ ભાઈ, ગામડામાં રોજી રોટી છે, ગામડામાં તમને જીવાડ છે. કોરોના થાય કે તોફાનો થાય કે બહુ
ડિઝાસ્ટર થાય છે આપણે બધા ગામડામાં જતા રહે છોકરાઓ બધા. શું કામ? ગામડામાં ખાવા પીવાનું તો મળી જ જાય છે, તો ખેતીવાડી એમને બચાવશે. અને હું તો કહું ખેતીવાડીનું તો વર્ષોથી બાપ દાદા ખેતી જ કરતા હતા. અને જૂના હુએન સેંગ જે બૌદ્ધ પ્રવાસી હતો એને નોંધમાં લખ્યું છે કે ભારત એટલું સમૃદ્ધ હતું, એટલું સમૃદ્ધ હતું, એમાં ફક્ત 100% ખેતી છે. અને એના દરેક ઘરોની અંદર એમાં ડાઇનિંગ ટેબલ ઉપર સોનાના થાળ ભરેલા છે, સોનાના સિક્કાના, જે રીતે આપણે ફ્રૂટ મૂકે છે કેળા સફરજન, એ રીતે સોનાના થાળ ભરેલા, એવું હુએન સેંગે લખેલું છે. એટલી સમૃદ્ધિ હતી અને આપણે ફક્ત ખેતીથી એટલા સમૃદ્ધ બનેલા. અને સમૃદ્ધિ જોઈને તો અંગ્રેજો આવેલા, પોર્ટુગીઝો આવેલા, બીજા ફિરંગી આવેલા. અને હવે આ બધા રાજકારણીઓ આપણા દેશને ખોતરી ખાય છે. અને આપણા યુવાનોને તક મળવી જોઈએ. આ લીમડાનો વધુ ઉપયોગ થાય, એનો એક્સપોર્ટ કેવી રીતે થાય, આખું આયોજન સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ કર્યું છે. કારણ કે મેં નક્કી કર્યું, હું તો મોટી ઉંમર થઈ ગઈ મારી, પણ મને એમ થયું કે મારા યુવાનો 10 લાખ લોકોને રોજગારીનો આ પ્રોજેક્ટ છે. અને એટલો બધો વિશ્વાસ ઉભો કર્યો છે લોકોએ. અને એક સહકારી મંડળી મળે. સહકારી મંડળી એટલે અમૂલ ડેરી, સુમૂલ ડેરી, લિજ્જત પાપડ. લિજ્જત પાપડ 5 બહેનો શરૂ કરેલું વાલોડની એક ગામમાં. અને આજે લિજ્જત પાપડ વર્લ્ડ લેવલની ટોપમાં થઈ, 2,000 કરોડનું ટર્નઓવર કરતી, 80 દેશોમાં એક્સપોર્ટ કરતું. એ ખાલી પાપડ જેવી આઈટમનું આટલું મોટું એક્સપોર્ટનું કામ કરી શકે છે બહેનો. તો આપણી ગામડાની બહેનો પાસે જો કામ કરાવીએ, અને એમાં કંઈ બહુ મોટી મશીનરી નથી. લીંબુ સામાન્ય રીતે કાપવાનું સામાન્ય મશીન આવે છે. અમે એના ટેમ્પા આપવાના છે, ઘરઘંટી આપવાના છે, એના વજન કાંટા આપવાના છે, એનું ટેકનિક શીખવાના છે, અને એના વિડીયો બનાવી બધા મૂકવાના છે. અને આ બધું કામ આપણા છોકરાઓ કરાય છે. આપણે તાલુકામાં MSW છોકરાઓ 252 તાલુકામાં, અને એમને 8 ની 7-8, એટલે એક MSW હોય જે 5 વર્ષથી ઓછા અનુભવવાળો, એને 8 ગામની જવાબદારી. 8 ગામ એની એ 8 જ ગામના મહિલા મંડળને સાચવવાના. 8 ગામનો વધુ લીમડાનો પાવડર બનવું જોઈએ. લીમડાનું ના મળે તો સરગવાનું બનવું જોઈએ. હવે અમે જથ્થાબંધ ખરીદી બી કરીએ છીએ અને બધું એક્સપોર્ટ થાય. અને એટલી મજાનો ધંધો છે, એટલો પ્રોફિટ છે વાળો. તમને 10-20 રૂપિયાની વસ્તુ હોય એ તમને 2,000 રૂપિયા નફો મળતો હોય, તો તે નફો વેચવાનો છે. મારે તો નફો વેચવાનું નક્કી કરી નાખ્યું છે કે સહકારી મંડી બનાવું. અને જેટલો બી એક્સપોર્ટ કરે, જે બી નફો થાય એમાં 30% ખેડૂતોને વેચું, 30% મહિલાઓને વેચું, 30% પૂરા સ્ટાફને ભરપેટ પગાર આપો. કોઈ તકલીફ નહીં પડે. અને એક વસ્તુ કહું, 10% ખાલી બીજો ફંડ નાખે તો બી સહકારી મંડી ચાલે. અમૂલ ડેરી જેને સ્થાપના કરીને કોઈ નામે ખબર નથી, વર્ષો પહેલા મળી ગયા, તો બી અમૂલ ડેરી ચાલે છે, સુમૂલ ડેરી ચાલે, બનાસ ડેરી ચાલે છે ને, લિજ્જત પાપડ ચાલે છે ને. તો આ કોઓપરેટિવ મોડેલ એટલે ઇન્ડસ્ટ્રી ગણાય, કોઈ વ્યક્તિગત માલિકીનું ના બને, અને બધા સભ્ય શેર હોલ્ડર બને. દરેક એમ કે મારી માલિકી, મારી સહકારી મંડળી, મારી પોતાનો ધંધો છે, હું બિઝનેસ કરું છું, હું શેર હોલ્ડર છું એમ. તો એ એટલું ખુમારી સાથે કરી શકે. એટલે મેં એમને એટલું ફ્રીડમ આપવા માંગુ છું. એમને પાસ હોય કે ન પાસ હોય, MSW બધાને મેં રાખવાનું છું. પરીક્ષા આપી, રિઝલ્ટ મળે તો બી રાખવાનું છું. અને મને તો વધુ નિષ્ફળ માણસો જોઈએ, કારણ કે વધુ સફળતામાં એમનું માનસિક રીતે વધુ તૈયાર થયા હોય અને વધુ સારું કામ કરી શકે છે. મારો વિશ્વાસ છે કે હું આ ગુલાબી ગેંગ મહિલા કલ્યાણ સંસ્થાનો નીમ પ્રોજેક્ટ બહુ તાત્કાલિક રીતે 15 જુલાઈ સુધીમાં હું ગુજરાતના બધા જ ગામડામાં, આજની તારીખમાં મારી પાસે 700 જેટલા MSWના બાયોડેટા આવ્યા છે. મને જોઈએ છે 2500 બાયોડેટા. અને એ સિવાય મને MSW નહીં મળે તો એમને થોડું ડિસિઝન ચેન્જ કર્યું. એમાં BRS વાળા, BSc એગ્રીકલ્ચર વાળા, પછી MS સોશિયોલોજી વાળા, એવા બધા અમે એકત્ર કરી રહ્યા છીએ. કારણ કે મારે તો ટાર્ગેટ પૂરું, મારે એ લોકોને ગ્રામ્ય કે રૂરલ મેનેજમેન્ટનો જેને અભ્યાસ હોય એવા લોકોને પસંદ કરવાની ગણતરી છે. એટલે લોકોને મારે બીજી અમુક ટ્રેનિંગ ઓછી આપવી પડે. જે મહિલા મંડળ સાથે જે ગવર્મેન્ટની અંદર જે શોષણ થાય છે ને, જે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં, એનો તો સખત વિરોધ કરું. અમે પરમનન્ટ નોકરીઓ આપવાનો છું. કારણ શું છે કે આ પરમનન્ટ ઇન્કમ છે. લીમડા દરરોજ ઉગવાના છે, અને એટલે વાવવાના નથી, નવા તો વાવેલા ઉગેલ છે એમાંથી જ કાપવાના છે. એટલા બધા વૃક્ષો છે, એટલી બધી વનસ્પતિઓ છે ઔષધિવાળી. એનું લિસ્ટ બનીને 50 આઈટમ થઈ. 50 આઈટમનું આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ. અને આજીવન ચાલે એવો ધંધો છે, બહુ સરસ ધંધો છે. અને આની અંદર પહેલાં તો સ્કીમ પ્રોજેક્ટ જુઓ, અને જાતે સ્ટડી કરવું હોય તો ગૂગલમાં સર્ચ કરો નીમ પાવડર એક્સપોર્ટ ડેટા, નીમ દાતુન એક્સપોર્ટ ડેટા જુઓ, નીમના રેટ જુઓ, નીમ બજારમાં હું ભાવે ઓનલાઈન એમેઝોનમાં મળે છે જુઓ. તમે એને નફાની ગણતરી કરો, કેટલું ઇઝી વર્ક છે. આપણે ગુજરાતના બધા જ ગામડાના લીમડા તો એકી સાથે કપાય, અને દર મહિને મારી 20,000 ટનની એક સ્ટીમર ભરાય, તો એટલો બધો પ્રોફિટ ભલે ત્રીજા મહિને મને 90 દિવસે પેમેન્ટ આવે ફોરેનનું, પણ હું એ લોકોને હું સારામાં સારી રીતે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરીને બધાને સપોર્ટ કરી શકીશ. અને બધાને આવકારું છું. અને આ બહેનનો બી બહુ આભાર. એ બહુ ક્રિએટિવ છે, મોટિવેશનલ છે. અને એ બેન જે વિડીયો ચેનલ બનાવે છે એને પણ તમે બધા સબસ્ક્રાઈબ કરો, અને આવા વિડીયો અમે મૂકતા રહીશું. થેન્ક યુ. તો મિત્રો, અમારી અવ્યુક્તા ઓફિશિયલ KND ચેનલ @1234 જય માતાજી ચેનલને ચોક્કસથી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને આપની કિંમતી કોમેન્ટ્સ અમને ચોક્કસથી મોકલો. થેન્ક યુ.